નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા ત્યારે મેથેમેટિકલ ટૂલની શરૂઆત કરી હતી અને એમાં એક ટોપિક એલ્જિબ્રા એટલે કે બીજગણિત કેવી રીતે ઉપયોગમાં આવે ફિઝિક્સમાં એની વાત કરી હતી. આજે આપણે સેકન્ડ ટોપિક તરફ આગળ વધવું છે અને એ સેકન્ડ ટોપિકનું નામ છે વેક્ટર એલ્જિબ્રા, સદિશોનું બીજગણિત. તો કેટલીક બાબતો છે એ મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે સામાન્ય બીજગણિત હોય એની અંદર જે સરવાળો બાદબાકી ગુણાકાર જેવા ઓપરેશન થતા હોય એ સદિશ સાથે ડાયરેક્ટલી થતા નથી. આપણે સદિશોનું બીજગણિત એક અલગથી ડેવલપ કરેલું છે, એટલે કે સદિશ જ્યારે આવે ત્યારે એ નિયમો તમારે એપ્લાય કરવાના છે, નહીં કે સામાન્ય બીજગણિતના જે નિયમો છે તે સામાન્ય સરવાળો બાદબાકીના તમે જે નિયમો જાણો છો તે. તો આપણું સેકન્ડ ટોપિકનું નામ છે વેક્ટર એલ્જિબ્રા, સદિશોનું બીજગણિત. આપણે આગળ વધીએ. એમાં વેક્ટર એનાલિસિસ. જનરલી ફિઝિક્સની અંદર બે પ્રકારની ભૌતિક રાશિ છે એ અવેલેબલ છે. આમ ત્રણ પ્રકારની છે, પણ આપણા સિલેબસમાં ત્રીજી એક છે એ છે નહીં. હું તમને નામ આપીશ એનું. મુખ્યત્વે બે ભૌતિક રાશિ છે, એક છે અદિશ અને એક છે સદિશ. હું તમને બંને વચ્ચેનો એકદમ સિમ્પલ ડિફરન્સ એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે હું તમને પહેલું સેન્ટેન્સ એવું આપું છું કે એક પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે. બીજું એક સેન્ટેન્સ એવું આપું છું, એક બસ 5 મીટર પર સેકન્ડની ઝડપથી અથવા તો વેગથી ગતિ કરે છે. આ બંનેમાંથી તમને અધૂરું સેન્ટેન્સ કયું લાગે છે અને પૂર્ણ સેન્ટેન્સ કયું લાગે છે? તો કે એક પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે, દળ છે તો છે, એ પૂર્ણ સેન્ટેન્સ થઈ ગયું. હવે તમે એમાં કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કરી શકવાના નથી. પણ બીજું સેન્ટેન્સ, એક બસ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, એમાં તમે કાઉન્ટર ક્વેશ્ચન કરી શકો છો. અને ક્વેશ્ચન છે કઈ દિશામાં? બસ તો ઘણી બધી દિશામાં ગતિ કરી શકે, કઈ દિશામાં ગતિ કરે છે? તો હું જો એમ બોલું કે એક બસ 5 મીટર પર સેકન્ડના વેગથી ધનેક્ષ દિશામાં ગતિ કરે છે, તો ત્યારે એ સેન્ટેન્સ પૂર્ણ થાય. હવે પ્રશ્ન એ છે, તો સદિશ અને અદિશમાં ફેર શું? મેં તમને હમણાં વાત કરી તેમ એક પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે, આમાં કોઈ પણ જગ્યાએ દિશા આપવાની જરૂર છે? તો કે નહીં. આપણે એવું નથી બોલતા કે એક પદાર્થનું દળ ધનેક્ષ દિશામાં 5 કિલોગ્રામ છે. એટલે કે એવી ભૌતિક રાશિઓ કે જેને દર્શાવવા માટે માત્ર ને માત્ર તમે મૂલ્યનો ઉપયોગ કરો છો, દિશાનો ઉપયોગ કરતા નથી. એ બધી જ ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિઓ તમે કહી શકો. એવી ભૌતિક રાશિઓ કે જેને દર્શાવવા માત્ર મૂલ્યનો ઉપયોગ કરો, એટલે કે માત્ર મૂલ્ય હોય. તમે જો મૂલ્ય ઉપરાંત દિશાનો ઉપયોગ કરો, એટલે કે 5 મીટર પર સેકન્ડના વેગથી ધનેક્ષ દિશામાં ગતિ કરે છે. ઇન શોર્ટ, મૂલ્ય અને દિશા બંને હોય એ બધી જ ભૌતિક રાશિને સદિશ કહી શકો. મૂલ્ય અને દિશા બંને હોય. તો જો આમાં આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ધારો કે મારી પાસે એક બોક્સ છે અથવા તો એક સ્લેબ છે. તો આ સ્લેબનું દળ, આ કેવી ભૌતિક રાશિ થઈ ગઈ? અદિશ ભૌતિક રાશિ થઈ ગઈ. દાખલા તરીકે હું તમને એ ઉદાહરણ આપું, દળ છે, તાપમાન છે, કદ છે, આ વગેરે બધી ભૌતિક રાશિ કેવી થઈ ગઈ? તો કે અદિશ. આપણે એવું નથી બોલતા ક્યારે કે પાણીનું તાપમાન ઋણ વાય દિશામાં 5 ડિગ્રી સેલ્સિયસ છે. આપણે એવું નથી બોલતા. આપણે એવું જ બોલીએ છીએ કે પાણીનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. અમે ક્યાંય દિશા દર્શાવવાની જરૂર પડતી નથી, કદમાં પણ દિશા દર્શાવવાની જરૂર પડતી નથી. તો આ બધી ભૌતિક રાશિ તમે કેવી કહી શકો? અદિશ. આ અદિશ ભૌતિક રાશિઓ છે એ સામાન્ય બીજગણિતના નિયમો તમે લાગુ કરી શકો. સામાન્ય બીજગણિત, આના નિયમો તમે લાગુ કરી શકો. દાખલા તરીકે બે દળ છે, હું તમને કહું 5 કિલોગ્રામ અને 7 કિલોગ્રામ, ટોટલ કેટલું થયું? તો 12 કિલોગ્રામ. સિમ્પલી તમે બંનેનો સરવાળો કરો છો. હું કહું કે બે વચ્ચેનો ડિફરન્સ કેટલો? તો 2 કિલોગ્રામ. સિમ્પલી તમે બાદબાકી કરી. તો અદિશને તમે સામાન્ય બીજગણિતના નિયમો લાગુ કરી શકો છો, પણ સદિશને તમે સામાન્ય બીજગણિતના નિયમો લાગુ કરી શકતા નથી. એના માટે એક અલગથી નવું બીજગણિત ડેવલપ થયું છે અને જેને આપણે કહીએ છીએ વેક્ટર એલ્જિબ્રા. સદિશ છે, જેવી રીતે અહીંયા દળ છે, તાપમાન છે, કદ છે, તો સદિશને દર્શાવવાની એક મેથડ છે. હું તમને એ મેથડ અહીંયા દર્શાવું છું. આપણે સદિશને જનરલી એરો વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? એરો વડે. એમાં જે ઉપરનો તીર તરફનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ હેડ. હેડ એટલે કે શીર્ષ. અને જે નીચેનો ભાગ છે એને કહીએ છીએ ટેલ. ટેલ એટલે પૂંછ.
એરો જે તરફ છે એ તરફ સદિશની દિશા સદિશ તરીકે કોઈ ભૌતિક રાશિ હોઈ શકે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે સ્થાનાંતર તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. આ સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, આ બધી ભૌતિક રાશિ કેવી છે તો કે સદિશ છે. એટલે આને દર્શાવવા માટે આનો આપણે સરવાળો બાદબાકી કરવા માટે સામાન્ય બીજગણિતનો ઉપયોગ થવાનો નથી. આને તમારે હેન્ડલ કરવું હોય તો તમારે સદિશોનું બીજગણિત યુઝ કરવું પડે. સદિશોનું બીજગણિત, જેને આપણે શું કહીએ છીએ? વેક્ટર એલ્જિબ્રા કહીએ છીએ. તો આ સિમ્પલ વાત થઈ સદિશ અને અદિશની. આપણે આ પાઠ પર વધારે ફોકસ કરવાનું છે. સદિશ, આના નિયમો તમને ખ્યાલ જ છે. આપણે આના નિયમો, સદિશના નિયમો ભણવાના છે. તો આગળ વધીએ. સદિશને દર્શાવવાની રીત. અદિશમાં કોઈ પ્રોબ્લેમ નથી. દળ છે તો તમે સ્મોલ એમ લઈ શકો છો, કદ છે તો તમે સ્મોલ વી કેપિટલ વી લઈ શકો છો, એમાં કોઈ નિયમો નથી. પણ સદિશને તમારે દર્શાવવું હોય, તમને કેમ ખબર પડે કે આ ભૌતિક રાશિ સદિશ છે કે અદિશ? તો એની દર્શાવવાની અમુક મેથડ છે. કઈ કઈ મેથડ છે આપણે જોઈએ. પહેલી મેથડ છે ઘાટા અક્ષર વડે. એટલે જે તમારી ભૌતિક રાશિ છે જો સદિશ હોય, હવે માત્ર ને માત્ર આપણે સદિશ પર ફોકસ કરવાના છીએ. દાખલા તરીકે વેલોસિટી. તો વેલોસિટીને તમારે કેવી રીતે દર્શાવવાનું છે તો કે એને તમારે ઘાટા લેટર વડે દર્શાવવાનું છે. દાખલા તરીકે હું અહીંયા દર્શાવું છું, તમે જુઓ. જે લેટર હોય જે સદિશ દર્શાવે છે એ લેટરને તમારે બોલ્ડ કરવાનું છે આવી રીતે. દાખલા તરીકે આ વેગનો સદિશ થઈ ગયો. પ્રવેગનો સદિશ હોય તો આપણે એ વડે દર્શાવીએ છીએ, તો એને તમે બોલ્ડ કરો. તો બોલ્ડ લેટર તમને જ્યાં ફિઝિક્સની બુકની અંદર દેખાય ત્યાં તમારે સમજવાનું છે કે એ ભૌતિક રાશિ સદિશ હશે. તો આ પ્રવેગ થઈ ગયો. પરંતુ આ મેથડ છે એ વ્યવહારિક નથી. આપણે જ્યારે કોઈ દાખલો ગણતા હોઈએ અથવા તો કોઈ થિયરી લખીએ છીએ ત્યારે ધારો કે સદિશ દર્શાવવાની જરૂર પડી તો આપણે એ સમયે ડાર્ક કરવા બેસીએ તો ઘણો સમય જતો રહે. એટલે આપણે એક બીજી મેથડ, ઓલ્ટરનેટિવ મેથડ યુઝ કરીએ છીએ. અને એ મેથડ શું છે તો કે મથાળે તીર મૂકીને, મથાળે એટલે ઉપર. તો જાઓ સદિશ વી જે છે એને આપણે આવી રીતે પણ લખી શકીએ. જે ભૌતિક રાશિ હોય એના ઉપર તમારે સિમ્પલી તીર કરી દેવાનું. પ્રવેગ છે તો એને તમે આવી રીતે લખી શકો. તો આ મેથડ છે વ્યવહારિક થઈ ગઈ. આપણે દાખલા ગણતી વખતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સદિશને દર્શાવવાની બે રીત છે, એક ઘાટા અક્ષર વડે અને એક મથાળે તીર મૂકીને. આગળ વધીએ. સદિશનું મૂલ્ય. તો મૂલ્યને પણ આપણે બે રીત વડે દર્શાવી શકીએ છીએ. આપને ખ્યાલ છે કે ભાઈ સદિશ છે તો એની પાસે મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે. તો મૂલ્યને એક તો માનાંક વડે દર્શાવી શકીએ. દાખલા તરીકે મારે વેગનું મૂલ્ય જોઈએ છે. આ વેગ છે સદિશ વી, વી ઉપર એરો કરેલો હોય. આપણે 99% આનો જ ઉપયોગ કરવાના છીએ, ઉપરની મેથડનો ઉપયોગ કરવાના નથી, કેમ કે આ વ્યવહારિક છે, લખવામાં સરળ પડે. તો જો મારે વેગનું મૂલ્ય લખવું હોય તો મારી પાસે એક છે માનાંક વડે. એટલે વેગનો જે સદિશ છે એને માનાંકમાં લખી દઉં તો આ શું થઈ જશે? વેગનું મૂલ્ય. જો બધી જ વસ્તુ તમારે લખતા શીખવાની છે, કેમ કે તમે નવું બીજગણિત એક શીખી રહ્યા છો. કોઈ નાનું પેલું સાદું બીજગણિત છે નહીં. ધારો કે મારે પ્રવેગનું મૂલ્ય દર્શાવવું છે તો હું માનાંકમાં એ લખી શકું. તો એક મેથડ છે આ માનાંકમાં લખવાની. બીજી એક મેથડ છે માત્ર સંજ્ઞા વડે. ધારો કે વેગ છે, સદિશ રાશિ છે, એને માત્ર મારે મૂલ્ય લખવું છે તો હું શું લખી દઉં તો કે વી. પ્રવેગનું મારે મૂલ્ય લખવું છે તો હું શું લખી દઉં? માત્ર એ. તો સદિશનું મૂલ્ય છે એ માત્ર લેટર વડે દર્શાવવું વધારે વ્યવહારિક છે. એટલે જો સદિશને દર્શાવવું છે તો આપણે આ મેથડનો ઉપયોગ કરીશું. સદિશના મૂલ્યને દર્શાવવું છે તો આપણે આ મેથડનો ઉપયોગ કરીશું, જે આપણા માટે લખવામાં સરળતા રહી શકે. બીજી વસ્તુ, સદિશનો જે એરો છે એ એરોની લંબાઈ પણ એનું મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે હું તમને બે સદિશો અહીંયા આપું છું. જો બે સદિશોને આપણે વાત કરીએ, ધારો કે મારી પાસે આવો એક સંબંધ છે કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 5 સદિશ બી. આવો એક બે સદિશો વચ્ચેનો સંબંધ છે. આપણે ખ્યાલ છે એ સદિશ ભૌતિક રાશિ કેમ ખબર પડે તો કે ઉપર એરો છે. બી એ સદિશ ભૌતિક રાશિ કેમ ખબર પડે? ઉપર એરો છે. હવે આપણે મૂલ્યની વાત કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ 5b. જો મૂલ્યની આપણે વાત કરતા હોઈએ તો આનો મતલબ એમ થાય કે એનું મૂલ્ય બીનું જે પણ મૂલ્ય છે એના કરતાં કેટલા ગણું હશે તો કે 5 ગણું હશે. તો ધારો કે આપણે બીનો એરો ડ્રો કરતા હોઈએ, ધારો કે મેં આ બી સદિશનો એરો ડ્રો કર્યો, તો એ સદિશનો એરાની લંબાઈ મારે બી કરતાં કેટલા ગણી કરવાની તો કે 5 ગણી. એટલે કે આપણે આવી રીતે દર્શાવી શકીએ. આ શું થઈ ગયો તો કે સદિશ એ. ઇન શોર્ટ,
સદિશના તીરની લંબાઈ પણ એનું મૂલ્ય આપે. જો તીરની લંબાઈ નાની હશે તો મૂલ્ય નાનું હશે, તીરની લંબાઈ મોટી હશે તો મૂલ્ય મોટું હશે. દાખલા ગણતી વખતે તમારે કોઈ જગ્યાએ આનો ઉપયોગ કરવાનો થશે નહીં, એટલે આની ચિંતા તમારે કરવાની નથી. પણ તમને ખબર હોવી જોઈએ એક મગજમાં કે તીરની લંબાઈ એ તીરનું સદિશનું મૂલ્ય દર્શાવે છે. આગળ વધીએ. સદિશને દર્શાવવાની રીત અને સદિશનું મૂલ્ય બંને આઈ હોપ તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. હવે સદિશના પ્રકાર. આમ તો ઘણા બધા પ્રકારના સદિશો છે એ ફિઝિક્સની અંદર અવેલેબલ છે, પણ જેનો આપણે મોસ્ટ ઉપયોગ કરીએ છીએ એ જ સદિશોની હું અહીંયા વાત કરવાનો છું, ડિસ્કશન કરવાનો છું. બાકીના બધા સદિશોનું કંઈ કામ નથી, એ કદાચ તમે નહીં ભણો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એવા સદિશો કે જે તમને વારંવાર ઉપયોગમાં આવવાના છે, એમાં પહેલો સદિશ છે પોઝિશન અને ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, એટલે કે સ્થાન અને સ્થાનાંતર સદિશ. બે શબ્દો છે એ સદિશમાં ખૂબ જ ઉપયોગી છે અને વારંવાર તમારી સામે આવવાના છે. આપણે સમજીએ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ડિફરન્સ શું છે તે. જો સ્થાન સદિશ શું છે તેની આપણે વાત કરીએ તો સ્થાન સદિશ જે છે, દાખલા તરીકે મારી પાસે આ એક પોઈન્ટ છે, સમજો કે પોઈન્ટ પી. બીજો એક પોઈન્ટ છે, સમજો કે પી ડેશ. ધારો કે આ એક બીજો પોઈન્ટ છે પી ડેશ. આ બંને બિંદુના મારે સ્થાન દર્શાવવા છે અવકાશની અંદર, તો મારે કોઈ એક કોમન રેફરન્સ પોઈન્ટ લેવો પડશે. જનરલી આ કોમન રેફરન્સ પોઈન્ટ તરીકે આપણે ઉગમ બિંદુ પસંદ કરતા હોઈએ છીએ. તો હું અહીંયા એક્સ વાય ઝેડ એક્સિસ ડ્રો કરી દઉં. ધારો કે અમે એક્સ વાય ઝેડ એક્સિસ ડ્રો કરી દીધી, આને આપણે એક્સ એક્સિસ કહીએ, આ વાય એક્સિસ કહીએ અને આ ઝેડ એક્સિસ કહીએ. તો આ મારું ઉગમ બિંદુ થઈ જશે O. તો યાદ રાખો સ્થાન સદિશ શું છે, તો કે અવકાશમાં કોઈ પણ બિંદુને, કોઈ પણ કણના સ્થાનને દર્શાવતો સદિશ એને સ્થાન સદિશ કહેવાય. દાખલા તરીકે કણ P પોઈન્ટ પાસે છે અથવા P બિંદુ છે, તો એનું મારે સ્થાન દર્શાવવું છે તો O. તો આ સદિશ OP જે તમને દેખાય છે, સદિશ OP, આને આપણે શું કહી શકીએ તો કે સ્થાન સદિશ કહી શકીએ. આ શું દર્શાવે છે સદિશ OP, તો કે P બિંદુનું સ્થાન. P ડેશનું સ્થાન મારે દર્શાવવું છે તો કે O પરથી એક સદિશ ડ્રો કરો અને એને આપણે કહીએ સદિશ OP ડેશ. તો અહીંયા આગળ સ્થાન સદિશ કયા કયા થયા, તો સ્થાન સદિશ કે જે અવકાશમાં કણનું સ્થાન દર્શાવે છે, તો સ્થાન સદિશ થઈ ગયા સદિશ OP અને સદિશ OP ડેશ. હવે સ્થાનાંતર સદિશ. ધારો કે કોઈ કણ P બિંદુથી ગતિ શરૂ કરે અને P ડેશ બિંદુ સુધી પહોંચે છે. જો આ 2 ડાયમેન્શનની વાત હું અહીંયા આગળ કરી રહ્યો છું, એક્સ અને વાય બે એક સમતલની જ વાત કરી રહ્યો છું. ઝેડ અક્ષ છે, સમતલની લંબ બહારની દિશામાં છે. કોઈ કણ P થી ગતિ શરૂ કરીને ક્યાં પહોંચે છે, P ડેશ સુધી પહોંચે છે. તો મારે એનો સ્થાનાંતર સદિશ લખવો છે. તો સ્થાનાંતર સદિશને આપણે આવી રીતે દર્શાવી શકીએ. P થી તમારે એક સદિશ ડ્રો કરવાનો છે અને P ડેશ સુધી. તો આ થઈ ગયો છે સદિશ P ડેશ. તો આ સદિશ PP ડેશ જે છે એને તમે શું કહી શકો, સ્થાનાંતર સદિશ કહી શકો. તો સેકન્ડ અહીંયા થઈ જશે સ્થાનાંતર સદિશ, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આપણે લખવું હોય, સ્થાનાંતર સદિશ, તો એ થઈ જશે P ડેશ. આ સ્થાનાંતર સદિશ થઈ જશે. આઈ હોપ કે બંને ડેફિનેશન તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ છે. સ્થાન સદિશ કોઈ પણ કણનું અવકાશમાં સ્થાન દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે સ્થાનાંતર સદિશ કોઈ કણ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે તો એ કેટલું ખસે છે અવકાશમાં એ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે, તો કે સ્થાનાંતર સદિશનો. આપણે આગળ વધીએ. આગળનો ટોપિક છે આપણા સેકન્ડ છે યુનિટ વેક્ટર, એકમ સદિશ. બીજો એક એવો સદિશ કે જેનો ઉપયોગ આપણે ખૂબ વધારે પ્રમાણમાં કરીએ છીએ. આપણે ભણી રહ્યા છીએ સદિશના પ્રકારો. તો યુનિટ વેક્ટરની વ્યાખ્યા મેં ઓલરેડી લખેલી જ છે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. ધારો કે મારી પાસે કોઈ સદિશ છે, દાખલા તરીકે વેગની આપણે વાત કરીએ, એટલે વેગ એ સદિશ ભૌતિક રાશિ છે. તો મારે વેગનો એકમ સદિશ જો લખવો હોય તો એકમ સદિશને પહેલા જેવી રીતે સામાન્ય સદિશ હોય ને તો આપણે ઉપર તીર વડે દર્શાવી શકીએ, પણ એકમ સદિશને આપણે તીર વડે દર્શાવવાનો નથી. એકમ સદિશ માટે આપણે ઉપયોગ કરીએ છીએ જે પણ લેટર હોય એના ઉપર કેપ, હેટ મૂકીને. દાખલા તરીકે વેગની આપણે જો વાત કરતા હોઈએ તો વેગ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ વેગ v કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ છેદમાં એનું મૂલ્ય. તો
તો આ થઈ ગયું એકમ સદિશ. એકમ સદિશની આ જ વ્યાખ્યા છે. એકમ સદિશનો ઉપયોગ ક્યાં થાય? તો કે દિશા દર્શાવવા માટે થાય. એકમ સદિશનું મૂલ્ય કેટલું હશે? તો કે એકમ સદિશનું મૂલ્ય હોય 1 એકમ. એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ. આ યાદ રાખવાની છે બધી જ વસ્તુ. ભૌતિક રાશિ અલગ અલગ હોઈ શકે. અહીંયા મેં વેગનો એકમ સદિશ દર્શાવો છે. ધારો કે પ્રવેગનો એકમ સદિશ દર્શાવવો હોય તો a કેપ ઇઝ ઇક્વલ ટુ સદિશ a ના છેદમાં 1. અહીંયા આગળ v, આને કેવી રીતે રીડ કરવાનું છે? તો આને તમારે રીડ કરવાનું છે v કેપ. શું રીડ કરવાનું છે? v કેપ અથવા તો v હેટ, એવું પણ તમે ઉપયોગ કરી શકો છો. કેપ એટલે ટોપી. એકમ સદિશ એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય તમારે ફાઇન્ડ કરવાનું થશે. તમને એવું કહેશે કે આ ભૌતિક રાશિનો એકમ સદિશ શોધો, તો એકમ સદિશનું મૂલ્ય હંમેશા 1 એકમ જ હોય. તમે આનું મૂલ્ય ફાઇન્ડ કરો તો v નું મૂલ્ય કેટલું થાય? તો કે v છેદમાં એનું મૂલ્ય v ડિવાઇડ બાય v કેટલું થઈ જશે? તો કે 1 એકમ. આગળ વધીએ. બીજો છે ઓર્થોગોનલ યુનિટ વેક્ટર. આપણી પાસે જનરલી 3 અક્ષ છે. આપણે કોઈ પણ વસ્તુ 1D 2D કે 3D સુધી પહોંચી શક્યા છીએ. તો 3D એટલે આપણી પાસે 3 એક્સિસ હશે, x, y અને z. તો એની આપણે થોડી વાત કરીએ. જુઓ તમે, ધારો કે મારી પાસે 3 અક્ષ આવી રીતે છે. આ અક્ષ છે x, આ છે y અને આ છે z. તો ઓર્થોગોનલ યુનિટ વેક્ટર એટલે શું? તો કે જે તે દિશામાંના યુનિટ વેક્ટર. એટલે x દિશાનો યુનિટ વેક્ટર છે એને આપણે i કેપ વડે દર્શાવવાના છીએ. x દિશાનો એકમ સદિશ છે તે. y દિશાનો એકમ સદિશ છે એને આપણે j કેપ વડે દર્શાવવાના છીએ. અને z દિશાનો જે એકમ સદિશ છે એને આપણે k કેપ વડે દર્શાવવાના છીએ. તો હવે આપણે ફિક્સ કરી દીધું. દાખલા તરીકે આગળનો એક આપણે સેન્ટેન્સ બોલતા હતા હમણાં સદિશ સમજતા હતા ત્યારે, એક બસ 5 મીટર પર સેકન્ડની વેગથી ધન x દિશામાં ગતિ કરે છે. ધારો કે કોઈ વ્યક્તિને આટલું મોટું સેન્ટેન્સ નથી બોલવું, તો એક નાના સેન્ટેન્સમાં એ આવી રીતે લખી શકે છે, સદિશ v ઇઝ ઇક્વલ ટુ 5i મીટર પ્રતિ સેકન્ડ. સામેવાળા વ્યક્તિને ખબર પડી જશે કે જે પણ વસ્તુ ગતિ કરે છે એ કઈ દિશામાં ગતિ કરે? તો કે i છે. i એટલે કઈ દિશાનો એકમ સદિશ છે? તો કે ધન x દિશાનો એકમ સદિશ. કેટલા મૂલ્ય સાથે ગતિ કરે છે? કે 5 મીટર પર સેકન્ડ. તો અહીંયા તમે જે દર્શાવો છો કેપ વડે, આ કેપ જે છે એ એકમ સદિશ છે ને કોની દિશાનો? તો કે જે દિશામાં વેગ હશે તે. એટલે અહીંયા જે ભૌતિક રાશિ હોય લેફ્ટ હેન્ડ સાઈડ, એ ભૌતિક રાશિની ડાયરેક્શન કોણ આપશે? તો કે આ જે મૂલ્યની સાથે હશે તે. ધારો કે આવી રીતે હોય, સદિશ v ઇઝ ઇક્વલ ટુ -5i મીટર પર સેકન્ડ. તો આનો મતલબ શું થશે? જો બરાબર ભૂલ નહીં કરતા, મૂલ્ય -5 નથી. આ માઇનસ નિશાની જે તમને અહીંયા દર્શાવી છે એ આ વેગની ડાયરેક્શન દર્શાવી છે. એટલે તમારે આને આવી રીતે લખવું પડે, 5 પછી -i મીટર પર સેકન્ડ. આનો મતલબ શું થાય? તો કે આ જે વેગ છે એ કઈ દિશામાં છે? તો કે ઋણ x દિશામાં છે. ફરી વાર કહી દઉં છું, મિસ્ટેક નહીં કરતા. 5i અને -5 મૂલ્ય તો બંનેમાં 5 જ છે. મૂલ્યમાં મોડ આવે. કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ હોય, કેમ કે મોડમાં આપણે લખવાનું હોય. પરંતુ જે માઇનસ નિશાની છે એ શું દર્શાવશે? તો કે આ v ની ડાયરેક્શન દર્શાવશે. માઇનસ નિશાની આ v ની દિશાની હોય છે, નહીં કે 5ના મૂલ્યની. કોઈ પણ સદિશનું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ હોય છે. હવે ઓર્થોગોનલ યુનિટ વેક્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જો તમારો સદિશ માત્ર એક જ દિશામાં હોય તો તમારો કાં તો i આવશે, કાં તો j આવશે, કાં તો k આવશે, કોઈ એક જ લેટર. ધારો કે કોઈ કીડી છે y દિશામાં ગતિ કરે તો માત્ર એના વેગના મૂલ્યમાં j જ આવશે વેગના સદિશમાં. z દિશામાં ગતિ કરે તો માત્ર k જ આવશે. પણ ધારો કે કોઈ કીડી છે એ સમતલમાં ગતિ કરે છે, એટલે ધારો કે આ એક કોર્નરથી શરૂ કરીને સામેના કોર્નર પર ગતિ કરે છે, તો એટ એ ટાઈમ એના 2 યામ બદલાશે. x યામ પણ બદલાશે અને y યામ પણ બદલાશે. તો તમારે એ સમયે એ જે યામ બદલાતા હોય, x અને y યામ બદલાતા હોય, તો i અને j આનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે સદિશ એ કોઈ પદાર્થ છે એ માત્ર એક જ દિશામાં ગતિ કરે છે, ધન x દિશામાં. 5ના મૂલ્યથી આપણે શું લખી શકીએ? 5i. ધારો કે વેગ છે તો આપણે લખીએ મીટર પર સેકન્ડ. એ છે એ વેગ દર્શાવો એવું સમજીએ. ધારો કે પદાર્થ સમતલમાં ગતિ કરે છે તો એના માટે તો કે સદિશ b આપણે એવું લખી શકીએ, 2i + 3j મીટર પર સેકન્ડ. કેમ ખબર પડે સમતલમાં? તો કે સમતલમાં કોઈ પણ પદાર્થ ગતિ કરતો હશે ત્યારે એના બંને યામ બદલાય. જો i અને j બંને કેપ તમને અહીંયા દેખાય છે, 2 અને
3 મે બી એ વેરિયેબલ પણ હોઈ શકે, આઈ નો સહગુણક વેરિયેબલ હોઈ શકે, જે નો સહગુણક વેરિયેબલ હોઈ શકે. જો પદાર્થ 3 ડાયમેન્શનમાં હશે, તમારો સદિશ 3 ડાયમેન્શનમાં હશે, ધારો કે સદિશ સી, તો આપણે લખી શકીએ i + 2j + 5k મીટર પર સેકન્ડ. આવું પણ લખી શકીએ છીએ. આનો મતલબ એમ થાય કે તમારો સદિશ જે છે 3 ડાયમેન્શનમાં છે, તો 1D 2D અને 3D ઓર્થોગોનલ યુનિટ વેક્ટરની મદદથી તમે આવી રીતે સદિશને ડ્રો કરી શકો છો, લખી શકો છો. ફરી હું અહીંયા એ દર્શાવી દઉં છું 1D 2D અને 3D માં કયા કયા છે તે. પહેલો જે છે આ છે 1D માં, બીજો જે છે આ છે 2D માં અને ત્રીજો જે છે આ છે 3D માં. તો જો આઈ હોય તો તમને ખ્યાલ આવી જશે એક જ યામ છે, આઈ અને જે છે તો બે યામ, તો એ સમતલમાં થશે, અને આઈ જે કે 3 હશે તો એ 3D માં થશે, હવામાં ગતિ કરતો હશે એમ તમે કહી શકો. બીજી એક વાત કરી દઉં, તમે સદિશને આઈ જે કે વડે આવી રીતે નથી દર્શાવવું તો તમે પેલા બિંદુ દર્શાવતા નાના ધોરણની અંદર એવી રીતે પણ દર્શાવી શકો છો. દાખલા તરીકે સદિશ સી ને મારે દર્શાવવો છે તો સદિશ સી ને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. આઈ નો સહગુણક છે 1, જે નો સહગુણક છે એ 2, કે નો સહગુણક છે એ 5, આવી રીતે પણ દર્શાવી શકો છો. માઇનસ હોય તો માઇનસ નિશાની સાથે તમારે યુઝ કરવાનું છે. ઇન શોર્ટ, યુનિટ વેક્ટર, ઓર્થોગોનલ યુનિટ વેક્ટરની મદદથી તમે જે સદિશ તૈયાર કરો છો એને આઈજેકે સ્વરૂપે પણ દર્શાવી શકો છો, અને પેલો બ્રેકેટમાં 1 2 3 કરીને પણ દર્શાવી શકો છો. દાખલા તરીકે હું તમને એક નાનું ઉદાહરણ આપું. ઓર્થોગોનલ યુનિટ વેક્ટર માટે જ હું તમને કહું છું. બ્લેક પેન લઈએ આપણે જેથી કરીને તમને દેખાય. ધારો કે મારી પાસે એક વેગ સદિશ આવો છે i - 2j + 3k. હું આવી રીતે પણ દર્શાવી શકું છું. બીજી રીત એની કઈ છે તો કે ઇક્વલ ટુ કરીને હું પણ આમ લખી શકું 1, -2, 3. આ બંનેનો મિનિંગ કેવો થશે? એક સરખો જ થશે. તમારે જો આઈજે કે નથી લખવું તો પેલા બ્રેકેટમાં તમે લખી શકો, પહેલું હશે એ એક્સ અક્ષ દર્શાવશે, બીજું વાય યામ અને ત્રીજું ઝેડ યામ. તો ઓર્થોગોનલ યુનિટ વેક્ટરની મદદથી તમે આ પ્રકારના સદિશો છે 1D 2D અને 3D માં લખી શકો છો. આગળ વધીએ. પોલાર વેક્ટર. જનરલી જેટલા પણ સદિશ ફિઝિક્સની અંદર છે બે પ્રકારના હશે, કાં તો પોલાર વેક્ટર હશે અથવા તો એક્સિયલ વેક્ટર. હવે બંનેનો ઉપયોગ આપણે 11th ની અંદર કરવાનો છે, 12th ની અંદર પણ કરવાનો છે. તો બંનેમાં ડિફરન્સ શું છે એ આપણે જોઈએ. પોલાર વેક્ટર રિપ્રેઝન્ટ ટ્રાન્સલેશનલ મોશન. ટ્રાન્સલેશનલ મોશન એટલે શું? તો કે એક પરિમાણમાં જે ગતિ થાય છે, એક પરિમાણમાં એટલે સીધી રેખામાં જે ગતિ થાય છે, તે એક પરિમાણ નહીં પણ આપણે સીધી રેખામાં ધારીએ, બરાબર. સીધી રેખામાં ગતિ દ્વિપરિમાણમાં પણ હોઈ શકે, ત્રિપરિમાણમાં પણ હોઈ શકે. તો એવું સમજો, જે રેખા સીધી રેખામાં ગતિ થાય છે એ ગતિ આપણે દર્શાવી હોય તો કયા વેક્ટર વડે દર્શાવવાની છે? પોલાર વેક્ટર વડે. બીજું, ધીસ હેવ સ્ટાર્ટિંગ પોઈન્ટ. આ જેટલા પણ વેક્ટર છે એ બધાને કંઈક સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. દાખલા તરીકે સ્થાનાંતર, મેં લખેલું છે ડિસ્પ્લેસમેન્ટ. તમે સ્થાનાંતરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય, તમે ક્યાંથી શરૂઆત કરો છો તે. જેમ કે આપણે સ્થાનાંતર સદિશ હમણાં જોયો હતો તો પી એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો, પી ડેશ એ અંતિમ પોઈન્ટ હતો. પછી વેલોસિટી છે, ફોર્સ છે. તો આ બધા જ સદિશો છે જે આપણે કાઇનેમેટિકમાં ઉપયોગમાં લેવાના છીએ એ બધા જ કયા હશે? તો કે પોલાર વેક્ટર. દાખલા તરીકે તમે વેગ આપ્યો હતો તો સદિશ v = તમે શું બોલ્યા હતા? 5i મીટર પર સેકન્ડ. તો આ જે સદિશ છે આને તમે કયો વેક્ટર કહી શકો? પોલાર વેક્ટર કહી શકો. ઇન શોર્ટ, આપણે એક પરિમાણમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ અને ત્રિપરિમાણમાં ગતિમાં જે સદિશનો ઉપયોગ કરવાના છે એ બધા જ સદિશો કયા હશે? તો કે પોલાર વેક્ટર હશે. પ્રવેગ લઈ લો, વેગમાન લઈ લો, આ બધા જ છે એ કઈ ગતિ રિપ્રેઝન્ટ કરશે? તો કે ટ્રાન્સલેશનલ મોશન, રેખીય ગતિ છે એ રિપ્રેઝન્ટ કરશે. અને રેખીય ગતિ જેના વડે રિપ્રેઝન્ટ થાય એ બધા જ કયા વેક્ટર કહેવાય? પોલાર વેક્ટર. ધોરણ 12 પૂરું થઈ ગયા પછી પણ ઘણા બાળકોને આની ખબર નથી હોતી કે આપણે પોલાર વેક્ટરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. બીજો જે કેવો વેક્ટર છે અને એ છે એક્સિયલ વેક્ટર. એક્સિયલ વેક્ટર છે કઈ મોશન રિપ્રેઝન્ટ કરે? તો કે રોટેશનલ મોશન રિપ્રેઝન્ટ કરશે. દાખલા તરીકે વર્તુળાકાર ગતિ, ચાક ગતિ, આ બધી જ રોટેશનલ મોશન છે જેમાં કોઈ પદાર્થ છે એ એક પોઈન્ટ અથવા તો એક અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે. તો એ વર્તુળાકાર ગતિને દર્શાવવા માટે તમે જે સદિશનો ઉપયોગ કરો છો એને એક્સિયલ વેક્ટર કહેવાય. મેં તમને કીધું હમણાં 12મું પૂરું થઈ ગયા પછી પણ ઘણા બાળકોને નથી ખબર હોતી કે વર્તુળાકાર ગતિનો સદિશ કઈ દિશામાં હોય. એ બધાને એવું જ છે કે કોઈ પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તો જ આપણે એને સદિશ વડે દર્શાવી શકીએ. વર્તુળાકાર ગતિ કરે, ચાક ગતિ કરે, ગતિનો એક પ્રકાર છે, એને આપણે નથી દર્શાવી શકતા. તો મિત્રો, આ સારામાં સારી ઇન્ફોર્મેશન છે જે તમે
સાયન્સ શરૂ થયા પહેલા મેળવી રહ્યા છો. બીજું છે ધીસ ઓલવેઝ એલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે. હું અહીંયા દર્શાવું, જુઓ તમે. ધારો કે આ પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે. આ એક પદાર્થ છે એ વર્તુળાકાર ગતિ કરે છે, અથવા તો તમે એવું સમજો કે રોટેશનલ મોશન કરે છે, ચાક ગતિ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે આને કોઈ એક અક્ષિસ હશે. દાખલા તરીકે સમજો, તમે પંખાનું ઉદાહરણ લઈ લો. એક પંખો છે એ રોટેટ થઈ રહ્યો છે, તો પંખાની જે અક્ષ છે એને તમે કયા વેક્ટર વડે રિપ્રેઝન્ટ કરી શકો છો? તો કે એક્સિયલ વેક્ટર વડે. એક્સિયલ વેક્ટરની જે ડિરેક્શન છે એ કોને એલોંગ હશે? તો કે ઓલવેઝ એલોંગ એક્સિસ ઓફ રોટેશન. ફોર એક્ઝામ્પલ, એંગ્યુલર વેલોસિટી, ટોર્ક, આ બધા જ છે એ એક્સિયલ વેક્ટર કહેવાય. અને એક્સિયલ વેક્ટર જે છે એની ડાયરેક્શન કઈ તરફ હોય? તો જો હું અહીંયા દર્શાવું છું, એક્સિયલ વેક્ટર છે એ હંમેશા અક્ષ તરફ હશે. તો આ થઈ ગઈ એક્સિયલ વેક્ટરની ડાયરેક્શન. એક્સિયલ વેક્ટરની ડાયરેક્શન જે છે એ તમે જમણા હાથના નિયમની મદદથી ફાઇન્ડ કરી શકો છો. જમણા હાથનો નિયમ શું છે? તો કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં તમે આંગળીઓ રાખી દો જમણા હાથની. તો જે થંબ છે એ તમને કોની દિશા આપશે? તો કે એક્સિયલ વેક્ટરની ડાયરેક્શન આપશે. એટલે પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય, ચાક ગતિ કરતો હોય, વર્તુળાકાર ગતિ તો નહીં પણ આપણે રોટેશનલ મોશન, ચાક ગતિનો વિચાર કરીએ, ચાક ગતિ કરતો હોય ત્યારે એની દિશા કઈ? જનરલી હું તમને એમ કહું કે ભાઈ કોઈ એક બાળક છે એ આવી રીતે દોડી રહ્યો છે, આ ડાયરેક્શનમાં દોડે છે. ધારો કે ધનેક્ષ દિશા લઈએ તો તમે સિમ્પલી દર્શાવી શકો જેની વેલોસિટી કેટલી હશે? તો કે 5 મીટર પર સેકન્ડ. પરંતુ કોઈ પદાર્થ રોટેટ થતો હોય તો આની ડિરેક્શન આપવી હોય તો કેવી રીતે અપાય? તો યાદ રાખો, તમારે એવું કહેવું પડે કે આ પદાર્થ, ધારો કે આને આપણે એક્સ વાય ઝેડમાં કન્વર્ટ કરીએ આવી રીતે, આ એક્સ, આ વાય, આ ઝેડ, તો અક્ષ છે કઈ તરફ છે? વાય અક્ષ. તો તમે એવું કહી શકો કે આનો એક્સિયલ વેક્ટર એ વાય દિશાને એલોંગ છે. એનો મતલબ એવું નહીં થાય કે આ વાય દિશામાં પદાર્થ ગતિ કરે છે. જ્યારે એક્સિયલ વેક્ટરની વાત હોય ત્યારે તમારે શું કરવાનું છે? જે દિશામાં વેક્ટર હોય એ દિશામાં જમણા હાથનો થંબ રાખવાનો છે. આંગળીઓ એ પદાર્થના ગતિની દિશા આપશે. ફરી રિપીટ કરી દઉં છું, થંબ છે કઈ દિશામાં રાખવાનો છે? એક્સિયલ વેક્ટરની દિશામાં. હું એમ કહું કે એક પદાર્થનો એક્સિયલ વેક્ટર ધનેક્ષ દિશામાં છે તો ધનેક્ષ દિશામાં થંબ રાખી દો. પદાર્થ છે કેવી રીતે ગતિ કરતો હશે? તો જો તમે મારા તરફથી જોતા હશો તો સમઘડી દિશામાં રોટેટ થતો હશે અથવા તો ચાક ગતિ કરતો હશે. જ્યારે આમાં એવું નહીં હોય. હું એમ કહું કે પોલાર વેક્ટર આઈ, તો અહીંયા આઈ જે છે ને આનો મતલબ શું થશે? તો કે પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, ધનેક્ષ દિશામાં. પણ જો હું અહીંયા એક્સિયલ વેક્ટર તરીકે તમને આવી રીતે આપું કે ભાઈ સદિશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5i રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, ધારો કે હું તમને આવું છું રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, તો આનો મતલબ એમ નહીં થાય કે પદાર્થ એક્સ દિશામાં ગતિ કરે છે. આનો મતલબ એમ થાય કે પદાર્થ એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. એટલે મારે આની ડાયરેક્શન દર્શાવવી હોય તો હું કેવી રીતે દર્શાવી શકું? તો એના માટે થઈને તમારે એક એક્સ દિશા ડ્રો કરવાની છે જેને આપણે આઈ કહીએ છીએ. પદાર્થ આવી રીતે રોટેટ થતો હશે. ભૂલ નથી કરવાની આ બંનેમાં. ડિફરન્સ સમજજો. મેં તમને કીધું 12th પૂરું થયા પછી પણ ઘણા બાળકોને આ નથી ખબર હોતી. એક્સિયલ વેક્ટર છે એ પદાર્થના ગતિની દિશા નથી આપતો. પોલાર વેક્ટર એ પદાર્થના ગતિની દિશા આપશે અથવા તો એને એલોંગ હશે. અહીંયા તમારે શું કરવાનું છે? એક્સિયલ વેક્ટરમાં જે તમને દિશા આપી હોય એ અક્ષ ઇન્ડિકેટ કરશે. એ અક્ષ પર તમારે જમણા હાથનો થંબ રાખવાનો છે. આંગળીઓ એ પદાર્થ જે આંગળીઓની જે દિશા હશે રોટેટ થવાની એ દિશામાં પદાર્થ રોટેટ થતો હશે. તો અહીંયાથી આપવામાં આવેલી ઇન્ફોર્મેશન તમને જો યુઝફુલ લાગી હોય તો અમારા આ પ્લેટફોર્મને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ વધીએ. ઇક્વલ વેક્ટર. ઇક્વલ વેક્ટર એટલે સમાન સદિશ એવું આપણે કહી શકીએ. ઇક્વલ મેગ્નિટ્યુડ એન્ડ સેમ ડાયરેક્શન. ઇક્વલ મેગ્નિટ્યુડ એન્ડ સેમ ડાયરેક્શન એટલે મૂલ્ય કેવું હોવું જોઈએ? તો કે સમાન. અહીંયા આપણે લખી શકીએ સમાન મૂલ્ય અને સમાન દિશા. સમાન સદિશ, બે સદિશો એક સરખા હોય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ B.
હું તમને આપું છું સદિશ A ઇઝ ઇક્વલ ટુ સદિશ B, તો તમે એવું કહી શકો કે બંને સદિશના મૂલ્ય એક સરખા છે અને દિશા એક સરખી. એનું ઇન શોર્ટ આ બંને એક જ સરખી ભૌતિક રાશિ રિપ્રેઝન્ટ કરતી હોય. હવે તમારે આમાં શીખવાનું શું છે એ જુઓ તમે. A સદિશ અને B સદિશ, દાખલા તરીકે હું તમને આવી રીતે આપું. A સદિશ છે મારી પાસે આમ છે 5i પ્લસ 2j પ્લસ mk, ધારો કે આવી રીતે હું તમને આપું છું. તો સામે મારે જે સદિશ ડ્રો કરવાનો છે, લખવાનો છે, આવી રીતે લખી શકું હું 5i પ્લસ 2j પ્લસ 4k, ધારો કે આવી રીતે છે બે સદિશો. આ હું ડાયરેક્ટ તમને એક્ઝામ્પલમાં જે રીતે ઉપયોગમાં લેવાનું છે એ શીખવી રહ્યો છું. તો સમાન સદિશ જ્યારે હોય ત્યારે તમે x i સાથે જે ઘટક હોય સરખાવી શકો, j સાથે ઘટક સરખાવી શકો અને k સાથે. i સાથેનો i 5, j સાથેનો j 2, તો k સાથેનો k શું થઈ જશે? ઇન શોર્ટ આમાં આપણને m બરાબર કેટલા મળી જશે? તો કે 4. બસ આ હકીકતનો ઉપયોગ તમારે કરવાનો છે એની વ્યાખ્યા પરથી. ઇક્વલ વેક્ટર એટલે કે સમાન સદિશ, આ પ્રમાણે તમારો ઉપયોગ કરવાનો છે જે મૂલ્યની દ્રષ્ટિએ અને દિશાની દ્રષ્ટિએ કેવા હોય? તો કે એક સરખા હોય. આગળ વધીએ. પેરેલલ વેક્ટર અને એન્ટી પેરેલલ વેક્ટર. પેરેલલ વેક્ટર એટલે શું? તો કે સમાંતર સદિશ. એન્ટી પેરેલલ એટલે શું? તો કે પ્રતિ સમાંતર. જ્યારે સમાંતરની વાત હોય ત્યારે ડિરેક્શન કેવી હશે? તો કે એક સરખી. પ્રતિ સમાંતરની વાત હોય ડિરેક્શન કેવી હશે? તો કે ઓપોઝિટ. બંને કેસની અંદર બંનેના મેગ્નિટ્યુડ સમાન હોવા જરૂરી નથી. ઘણા બાળકોની અંદર મગજની અંદર આવું ફિટ થઈ ગયું હોય કે પેરેલલ વેક્ટર એટલે બંને એક સરખા જ હશે. આવી રીતે ઘણા બાળકો આવી રીતે સમજે છે. જો તમે પેરેલલ વેક્ટરને ઘણા બાળકો આવી રીતે સમજે છે. ધારો કે આ સદિશ A તો આ સદિશ B, બંનેની લેન્થ એક સરખી અને દિશા પણ એક સરખી. આવું જ હોવું જરૂરી નથી. પેરેલલ વેક્ટરની કન્ડિશન છે સમાન દિશા. મૂલ્યને લઈને પેરેલલ વેક્ટર કોઈ પ્રકારની શરત મૂકતા નથી. પેરેલલ વેક્ટર આવા પણ હોઈ શકે. ધારો કે આ સદિશ A છે તો આ સદિશ B છે. જો બંનેની ડાયરેક્શન કેવી છે? તો કે એક સરખી છે. ડાયરેક્શન એક સરખી હોય તો પેરેલલ કહી શકો. મૂલ્ય એક સરખું હોવું જરૂરી નથી. સેમ વસ્તુ છે એન્ટી પેરેલલમાં આવે. એન્ટી પેરેલલ એટલે ડાયરેક્શન કેવી હશે? તો કે ઓપોઝિટ. ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જશે? તો કે 180 ડિગ્રીનો બંને સદિશ વચ્ચેનો. તો આવું પણ પોસિબલ છે કે આ સદિશ A હોય અને આ સદિશ B હોય. બંનેના મૂલ્ય સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે. એટલે કે આ સદિશ A છે અને આ સદિશ B છે. તો બંને સદિશ વચ્ચેનો ખૂણો તમે જુઓ કેટલા ડિગ્રીનો થઈ ગયો? 180 ડિગ્રી. એક ઉપર તરફ છે તો એક એક્ઝેક્ટ એને ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો એન્ટી પેરેલલ વેક્ટર જ્યારે પણ હશે ત્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા કેટલા ડિગ્રી હશે? તો કે 180 ડિગ્રી હશે. જ્યારે અહીંયા બે સદિશ વચ્ચેનો ખૂણો ઓલવેઝ કેટલા ડિગ્રી હશે? તો કે 0 ડિગ્રી હશે. તો આ પ્રકારના જેટલા પણ મેં તમને અહીંયા વેક્ટર સમજાવ્યા છે, આટલા વેક્ટર તમારા 12th સુધી જરૂરી છે. આના સિવાયના બીજા ઘણા બધા વેક્ટરો આવે છે. કોપ્લાનર આવે, એક રેખીય આવે, ફ્રી આવે, નેગેટિવ આવે, પણ એ બધા સદિશોની જરૂર નથી. તો અહીંયાથી જે ઇન્ફોર્મેશન મેં તમને આપી છે જો ગમી હોય તો અમારા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.